અમારે એક મિત્ર છે દામોદરભાઈ. હા, દામોદરભાઈ એક દી ટીવી લઈ આવ્યા. ટીવી લઈ આવ્યા તો એટલું બધું બ્લેક એન્ડ વ્હાઈટ ટીવી, પણ એટલું બધું ફૂલ મૂકીને બેઠેલા, જાણી ગામમાં કોઈની લગ્ન હોય ને ખોયડામાંથી ભૂંગરા બાંધતા હોય એટલું ધબધબાટી બોલાવે. આખા લતામાં ખબર પડી ગઈ કે આ શું છે. કે દામોદરભાઈ ટીવી લઈ આવ્યા, દામોદરભાઈ ટીવી લઈ આવ્યા. જે 20,000 કલરિંગ ટીવી લઈ આવ્યા હતા ખબર નહોતી પડી, અને આ દામોદરભાઈ બ્લેક એન્ડ વ્હાઈટ લઈ આવ્યો હતો, પણ આખા ગામમાં ખબર પડી ગઈ. બોલો, ચાળો પાળો માંથી બધા ભેગા થયા. એમાં કોઈએ કીધું કે દામોદરભાઈ ટીવી તમે લઈ આવ્યા એ બરોબર છે, પણ એ કે તમે પેંડા ન ખવડાવ્યા એનું કારણ શું? ત્યાં તો દામોદરભાઈ કે ટીવી ઉધાર જડે છે, પેંડા થોડા ઉધાર જડે. હા, ત્યાં ખબર પડી કે આ ઉધાર લઈ આવ્યો છે. તે બીજે દી ટીવીમાં બસ અડધો જ ફોટો આવે ને અડધું એમને કાળું ધબ દી. જેની પાસે લઈ આવ્યો તો ન્યા ગયો. ઈ કે તમારું ટીવી હું લઈ ગયો છું, આજ તો કે અડધું આમાં જ દેખાય છે, અડધું તો એમને ધબ આવે છે. ઈ કે પૈસા પૂરા આપી દેવો તે દી ચોખ્ખું કરી દઈશ. બોલો, એટલું ફોલ્ટ કરીને આપેલું. હા, એને કઈ મોંઘવારી થોડી નડે એમ. એક ભાઈ એક દી આયલા જતો હતા, એનો મિત્ર ગોરધનભાઈ જાજાદી ભેગો થયો. કે આવો આવો ગોરધનભાઈ. કે હા. એ કે દરરોજ આપણે મંદિરે ભેગા થઈ જતા, પણ હમણાં 15 દી થયા કેમ મંદિરે નથી દેખાતા? કઈ કામકાજમાં છો? કે ના ના, કામ એવું કઈ નથી. તો કેમ મંદિરે નથી આવતા? ગોરધનભાઈ કે હમણાં નવા બૂટ લીધા છે. હા, મંદિરે આવું કે કોક બચાવીને વીયો જાય. એ કે આપડે બચાવીને વહી જાય, પછી હું કોકને જૂના પહેરીને કહીયા રાખું એમને. હા, મંદિરે જઈને ઘણા માણસ છે ને એ દર્શનનો લાભ લે છે, ઘણા બૂટ લેવાનો લાભ લે છે. હા, મંદિરે જાતા વાર નથી લાગતી, 10 જ મિનિટ થાય છે, પણ મંદિરે જવું જોઈએ એવો વિચાર આવતા 60 વર્ષ વયા જાય છે. હા, સારું કામ કરતા વાર નથી લાગતી, સારું કામ કરવું જોઈએ એવો વિચાર આવતા ઘણી વાર 60 ચોમાહા અળગોઠિયા મારીને વયા જાય છે. તો પરમાત્માને પ્રાર્થના તો ઈ કરજો કે વિચારો હારા આપે. નકર ઘણા સવારમાં ઉઠીને એની ઘરવાળીને કે ચા આપ જલ્દી ગરમા ગરમ. વળી એની ઘરવાળી કે હમણાં થઈ જાય કે, અને તમને ખબર છે ને આ છોકરાઓના કપડા લેવાના છે ને આન તેને. ઈ કે ઈ બધું થઈ જાય, તું ચા પા નહીં તો હમણાં કોકને બટકાવી દેવું. આપણને એમ થાય કે આ તો સવારમાં ઉઠીને કોકને બટકાવવા જ ઉભા થાય છે એમ. હા, પણ કોકના દુઃખ જોઈ અને તમારી આંખની માલિપાથી જેથી આહુડા પડવા માંડે તેથી તમે એમ માનજો કે ધર્મના માર્ગે છો. ભલે તમે પૂજા પાઠ ન કરતા હોય, અને કોકને દુઃખી જોઈને જેથી તમને દાંત આવે તેથી નક્કી કરી લેજો કે હવે પતન છેટું નથી. હા, થોડાક દીમાં જ પૂરું થઈ જાય. કોકની આંખોના આહુડા જોઈ અને દિલની માલિપા માણસને દયા આવવી જવી જોઈએ, તો એ ભક્તિનો એક માર્ગ છે, ભક્તિનો એક પ્રકાર છે. હા, એક ભાઈના લગ્ન થયા, તેની ઘરવાળીને કે મારો સ્વભાવ તો એટલો બધો લોભીઓ છે, હું તને ચોખવટ કરી દઉં. કે મારાથી ખર્ચ થઈ શકતું નથી, હું રૂપિયા વાપરી ન શકું એવો મારો સ્વભાવ છે, લે આ તને ટૂંકમાં કહી દઉં. એની ઘરવાળી કે કોઈ વાંધો નહીં, વાપરીશ હું. તું તારે એ ગધા મજૂરી કર્યા રાખીને, એ વાપરવામાં તને પૂગવા નહીં દઉં. બોલો, આવું માણસ મળી જાય ને ભૂકા કાઢી નાખે. મારો એક મિત્ર છે વસંત. હા, આમ તો ઘણા વર્ષ થઈ ગયા, આપણા દેશમાં સંત નથી થયા પણ વસંત થયા છે. હા, એ વસંત વળી નોકરી કરતો તો એ શેઠ એનાથી વધે એવો. એક દી શેઠને વસંત કે શેઠ ઈ કે 20-25 વર્ષ થયા તમારામાં હું નોકરી કરું છું, મારે હવે માથે ધોળા આવી ગયા, કોઈ દી દિવાળીએ તમે બોનસ મને નથી આપ્યું. વસંતના શેઠ કે એમાં શું હાલે, 50 રૂપિયા કાળા કરાવીને આવજે. હા, બોનસ દીધું નહીં, તું તારે કે આ વાળ રી પાછા કાળા કરાવી નાખ એટલે વળી પાછા થોડા થઈ જાય માગી લેજે, બાકી બોનસ નહીં મળે. મારી કંપનીમાં કે કોઈ દી કોઈને બોનસ નથી દીધું, મારા છોકરાને દિવાળીએ પાન ખાવા નથી દેતો, એ તને બોનસ દઉં. હા, એક ભાઈ એની ઘરવાળીને કે નાતા નાતા એ કે મારા લુગડા હાથી દેજે. એ કે હું નાઈ નીકળું તા 2 ટાંકા મારવાના છે. અને એની ઘરવાળી અમુકની તેવી હોય, લુગડું તૂટી ગયું હોય, પેન્ટ તૂટી ગયું હોય તો સફેદ પેન્ટ હોય ને એમાં પાછળ લીલા થીગડામાં. એક ભાઈ તો ગરમ થઈ ગયો, એની ઘરવાળીને કે આ સફેદ પેન્ટ છે અને લીલા થીગડા મરાય. એ કે તમને ખબર ન પડે, એક્સિડન્ટ ન થાય ને.